ચાલો મિત્રો શરૂ કરીએ। આજે હું તમને એકાઉન્ટનું ચેપ્ટર 1 ના દાખલા શીખવીશ જે 1 માર્કમાં પૂછાય છે। દાખલા નંબર 1। હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે। જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો। હિરલ શું કહે છે? દર મહિનાની શરૂઆતમાં। મિત્રો દર મહિનાની શરૂઆત નીચે અંડરલાઈન કરજો અને રકમમાં એ જ ધ્યાન રાખવાનું છે કે શું કહે છે। તો કહે છે હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે। એટલે ઉપાડ એટલે કે પી મુદ્દલ બરાબર શું આવે? ઉપાડ ₹500। જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે આર બરાબર શું? આર બરાબર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો। હવે શું આવશે? દાખલો પહેલો જવાબ। દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે તો 500 એને ગુણ્યા 12 મહિના હોય એટલે ગુણ્યા 12। 500 ગુણ્યા 12 એટલે 6000। આ શું થયું? આપણો કુલ ઉપાડ થયો, વર્ષનો કુલ ઉપાડ, વાર્ષિક ઉપાડ। હવે વાર્ષિક ઉપાડ પણ શોધવાનો છે અને વાર્ષિક ઉપાડ પર વ્યાજ શોધવાનું છે। તો ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ જેનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100। તો મિત્રો હવે તમને પહેલા ઈ સમજાવું કે I બરાબર શું થાય, P બરાબર શું થાય, R બરાબર શું થાય। તો ચાલો, I બરાબર ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ થાય, R બરાબર રેટ એટલે ટકા અથવા વ્યાજનો દર, P બરાબર પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ અને N બરાબર નંબર ઓફ યર એટલે મુદત અથવા વર્ષ થાય। તો હવે સમજીએ ઉપાડ પર વ્યાજ I બરાબર PRN છેદમાં 100। તો P બરાબર શું કીધું છે આપણને? ₹500। R બરાબર શું કીધું છે? 12% છેદમાં 100 અને N બરાબર 78 ના છેદમાં 12। તો 500 ગુણ્યા 10/100 ગુણ્યા 78/12 જવાબ આવશે 325। મિત્રો N બરાબર 78 ના છેદમાં 12 શું કામ લીધા? તો આપણને રકમમાં આપ્યું છે કે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે, તેથી 78 માસ પર વ્યાજ ગણવું માટે 78 ના છેદમાં 12। દાખલા નંબર 2 શું કીધો છે? માનવ દર મહિનાની શરૂઆતમાં, મિત્રો દર મહિનાની શરૂઆતમાં નીચે અંડરલાઈન કરજો, ખાસ રકમમાં આ જ જોવાનું છે। માનવ દર મહિનાની શરૂઆતમાં ₹1500 નો ઉપાડ કરે છે। જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો। શું કરે છે? માનવ દર મહિનાની શરૂઆતમાં એટલે પેલા આપણે P ને R ને બધું ગોઠવી દેવાનું। તો P બરાબર કેટલા છે? ₹1500। R બરાબર ટકા કેટલા આપ્યા છે આપણને? 10%। ઓકે, હવે શું કીધું છે? દર મહિને ₹1500 નો ઉપાડ કરે છે તો આપણે 1500 ગુણ્યા 12 કેટલા થાય? 18,000। આ આપણે શું ગોઈતો? આખા વર્ષનો ઉપાડ ગોઈતો। હવે શું ગોતવાનું છે? ઉપાડ પર વ્યાજ શોધવાનું છે। શું શોધવાનું છે? ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર
વ્યાજ એટલે કે આઈ શોધવાનો છે. તો શું આવશે? PRN છેદમાં 100. PRN છેદમાં 100. તો આઈ બરાબર પી એટલે કેટલા આપ્યા છે? 1500 ગુણ્યા આર બરાબર કેટલા આપ્યા છે? 10% છેદમાં 100. એને ગુણ્યા એન બરાબર શું આવશે? 78 ના છેદમાં 12. તો 1500 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 78 ભાગ્યા 12. જવાબ આવશે 975. દાખલા નંબર 3. એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં, શું કીધું? દર મહિનાની શરૂઆતમાં અમુક રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ ₹14,400 છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. તો કે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ કેટલો છે? 14,400. વર્ષના અંતે 14,400 છે એટલે કુલ વાર્ષિક ઉપાડ આપણને આપ્યો છે તો આપણે દર મહિનાનો વાર્ષિક ઉપાડ પહેલા શોધવો પડશે. તો શું કીધું? કુલ વાર્ષિક ઉપાડ બરાબર કેટલો છે? 400. વાર્ષિક છે એટલે વાર્ષિક ઉપાડ છે, આપણે દર મહિનાનો ઉપાડ શોધવો છે એટલે ભાગ્યા 12. ₹14,400 ભાગ્યા 12 એટલે દર મહિનાનો ઉપાડ કેટલો આવ્યો? ₹1,200. દર મહિને કેટલાનો ઉપાડ થાય છે? ₹1,200. અને રેટ બરાબર કેટલા આપ્યા છે આપણને? 12%. આ આપણને શું મળ્યું? પી મળ્યો. અને આર બરાબર કેટલા આપ્યા છે આપણને? 12%. તો કુલ વાર્ષિક ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. તો હવે ઉપાડ પર વ્યાજ આઈ બરાબર PRN છેદમાં 100. તો પી બરાબર કેટલા આવ્યા? ₹1,200. એને ગુણ્યા આર બરાબર કેટલા છે? 12 ના છેદમાં 100. અને એન બરાબર કેટલા આવે? 78 ના છેદમાં 12. તો 1200 ગુણ્યા 12 ભાગ્યા 100 એને ગુણ્યા 78 ભાગ્યા 12. 936. આ શું મળ્યું આપણને? ઉપાડ પરનું વ્યાજ. શું કહે છે? અંકિત દર મહિનાની શરૂઆતમાં ₹700 ઉપાડ કરે છે. એટલે પી બરાબર કેટલા? 700. ઉપાડ પર વાર્ષિક 15% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. આર બરાબર 15%. તો કુલ ઉપાડ પર વ્યાજ શોધો. પી બરાબર આપણને કેટલા આપ્યા છે? ₹700 આપ્યા છે. અને આર બરાબર કેટલા આપ્યા છે આપણને? 15% આપ્યા છે. બરાબર. પી બરાબર ₹700 આપ્યા છે. દર મહિનાની શરૂઆતમાં 700 નો ઉપાડ કરે છે. મહિનાની શરૂઆતમાં 700 નો ઉપાડ કરે છે તો પેલા આપણે કુલ ઉપાડ શોધવો પડશે. વર્ષનો કુલ ઉપાડ બરાબર 700 ગુણ્યા 12. દર મહિનાને ₹700 નો ઉપાડ કરે છે એટલે વર્ષનો ગોતવો હોય તો 700 ગુણ્યા 12 બરાબર 700 ગુણ્યા 12 કેટલા થાય? 8,400. અને હવે શું કીધું છે? ઉપાડ પર વ્યાજ એટલે કે આઈ શોધવાનો છે. તો PRN છેદમાં 100. પી બરાબર આપણને કેટલા આપ્યા છે? 700. એને ગુણ્યા આર બરાબર કેટલા આપ્યા છે? 15. 15 ના છેદમાં 100. એના બરાબર એન બરાબર આપણે કેટલા લેવાના? 78 ના છેદમાં 12. 700 ગુણ્યા 15 ભાગ્યા 100 એને ગુણ્યા 78 ભાગ્યા 12. જવાબ આવશે 682.5. ઓકે દોસ્તો.
જો દોસ્તો શું કીધું છે દાખલા નંબર 1 માં, કિશન દર મહિનાને અંતે 6000 નો ઉપાડ કરે છે. શું કરે છે આમાં? દર મહિનાને અંતે, અંડરલાઈન કરજો, દર મહિનાને અંતે. કિશન દર મહિનાને અંતે 6000 નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો. દર મહિનાને અંતે 6000 નો ઉપાડ કરે છે એટલે તો પેલા આપણને પી બરાબર શું આવ્યું? 6000 અને આર બરાબર આપણને કેટલા ટકા કીધા છે? 12%. બરાબર. દર મહિનાની શરૂઆતમાં 6000 નો ઉપાડ કરે છે તો પેલા તો આપણે ઉપાડ શોધવો પડશે, કુલ વાર્ષિક ઉપાડ શોધવો પડશે. તો 6000 એને ગુણ્યા 12 તો કેટલા આવ્યા? 72000. કુલ વાર્ષિક ઉપાડ કેટલો આવ્યો? 72000. હવે શું શોધવાનું છે આપણે? ઉપાડ પર વ્યાજ એટલે કે આઈ શોધવાનું છે. તો આઈ બરાબર PRN છેદમાં 100. તો પી બરાબર આપણને કેટલા આપ્યા? 6000 એને ગુણ્યા આર બરાબર એટલે 12 ના છેદમાં 100 એને ગુણ્યા એન બરાબર 66 ના છેદમાં 12. 6000 ગુણ્યા 12 ભાગ્યા 100 એને ગુણ્યા 66 ભાગ્યા 12. 3960. આઈ બરાબર 3960. આ આપણને વ્યાજ મળી ગયું. બરાબર દોસ્તો, દર મહિનાને અંતે કીધું હોય ને, દર મહિનાને અંતે ઉપાડ કરે છે તો 66 માસ ઉપર વ્યાજ ગણવું માટે 66 ના છેદમાં 12. દાખલા નંબરમાં 2 માં શું કહે છે? એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ ઉપાડ 12000 આપ્યો છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12000 આપ્યો છે. જો ઉપાડ પર વાર્ષિક 14% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો. દોસ્તો આપણને કુલ વાર્ષિક ઉપાડ આપી દીધો છે જેથી આપણે દર મહિનાનો ઉપાડ શોધવો પડશે. તો પહેલા શું કરવાનું? પહેલા તો આપણને શું કરવાનું કે દર મહિનાનો ઉપાડ શોધવાનો. ઉપાડ બરાબર આપણને કુલ વાર્ષિક ઉપાડ કેટલો આપ્યો છે? 12000 આપ્યો છે. તો દર મહિનાનો શોધવો એટલે ભાગ્યા 12. તો 12000 ભાગ્યા 12 તો 1000 આવશે. આ દર મહિનાનો આપણને ઉપાડ મળ્યો. હવે શું કીધું છે કે દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વાર્ષિક ઉપાડ આપણને 12000 આપ્યો છે. જો ઉપાડ પર વાર્ષિક 14% લેખે 1000 મળ્યા એ આપણને શું મળ્યું? પી મળ્યો. અને આર બરાબર એ લોકોએ આપણને શું આપ્યું છે? 14% આપ્યા છે. તો હવે આઈ બરાબર PRN છેદમાં 100. પી બરાબર કેટલા આપ્યા? 1000. આર બરાબર કેટલા છે? 14% એટલે 14 ના છેદમાં 100 એને ગુણ્યા એન બરાબર 66 ના છેદમાં 12. 1000 એને ગુણ્યા 14 ભાગ્યા 100 એને ગુણ્યા 66 ભાગ્યા 12. 770 રૂપિયા વ્યાજ આવશે. શું કીધું છે? કિરીટ દર મહિનાને અંતે નીચે અંડરલાઈન કરજો. કિરીટ દર મહિનાને અંતે 450 રૂપિયાનો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 20% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધો. શું કીધું છે? પી બરાબર આપણને કેટલા આપ્યા છે? 450 અને આર બરાબર આપણને એ લોકોએ કેટલા આપ્યા છે? 20% આપ્યા છે. હવે પેલા આપણને દર મહિનાનો ઉપાડ કીધો છે જેથી આપણે કુલ ઉપાડ શોધવો પડશે. કુલ ઉપાડ બરાબર 450 દર મહિનાનો આપ્યો છે એટલે ગુણ્યા 12. 450 ગુણ્યા 12 કુલ ઉપાડ આપણને કેટલો મળ્યો? 5400. હવે શું શોધવાનું છે? આપણે ઉપાડ પર વ્યાજ શોધવાનો છે. તો આઈ બરાબર PRN છેદમાં 100.
I બરાબર PRN, P બરાબર 450, એને ગુણ્યા R બરાબર 20%, એટલે 20/100, એને ગુણ્યા 66/12. 450 એને ગુણ્યા 20/100, એને ગુણ્યા 66/12. જવાબ આવશે 495 રૂપિયા. દાખલા નંબર 1. A, B અને C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 હોય. શું કીધું છે? A, B, C ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 હોય, તો C ને કેટલો નફો મળે? માત્ર C નો નફો જ ગોતવાનો છે. ઓકે મિત્રો, તો ચાલો શરૂ કરીએ. A, B અને C ત્રણેયનું પ્રમાણ કેટલું આપ્યું છે? 3:2:1. ટોટલ કેટલું થાય? 3 ને 2 5 ને 6, તેથી છેદમાં 6. હવે આપણને શું કીધું છે કે વર્ષનો વેચણી પાત્ર નફો 66,000 છે, તો C ને કેટલો નફો મળે? આપણે માત્ર C નો નફો જ ગોતવાનો છે. તો C બરાબર વેચણી પાત્ર નફો 66,000, એને ગુણ્યા C નું પ્રમાણ કેટલું છે? 1/6. તો 66,000 ગુણ્યા 1/6 કેટલો આવ્યો? 11,000. C ને મળતો નફો 11,000. આ તમારો આન્સર. દાખલા નંબર 2. રામ, રહીમ અને ઈસુની મૂડીનું પ્રમાણ 6:4:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો 1,32,000 હોય, તો રામને કેટલો નફો મળે? શું કીધું? રામ, રહીમ અને ઈસુની મૂડીનું પ્રમાણ કેટલું છે? 6:4:1 અને વર્ષના અંતે વેચણી પાત્ર નફો કેટલો છે? 1,32,000. કેટલો? 1,32,000. તો કોનો નફો ગોતવાનો? કે રામને મળતો નફો કેટલો હોય? તો ચાલો શરૂ કરીએ. શું આપ્યું છે? રામ, રહીમ અને ઈસુ ત્રણેયનું પ્રમાણ, મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે? 6:4:1. તો આનું ટોટલ નીચે 6 ને 4 10 ને 1 11. પછી શું કીધું છે? વેચણી પાત્ર નફો 1,32,000 હોય, તો રામને કેટલો નફો મળે? ખાલી રામનો જ ગોતવાનો છે. તો રામ બરાબર 1,32,000, એને ગુણ્યા રામનું પ્રમાણ કેટલું છે? 6/11. 1,32,000 ગુણ્યા 6/11 કેટલા થાય? 72,000. તો રામને મળતો નફો કેટલો આવ્યો? 72,000. દાખલા નંબર 3. શું કીધું છે? R, K અને S નું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય, તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. શું? RKS નું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 15:10:9. વર્ષના અંતે પેઢીનો કુલ નફો કેટલો છે? 68,000. તો ત્રણેય ભાગીદાર, દરેક ભાગીદારનો નફો શોધવાનો છે. શું કીધું? R, K અને S ત્રણેયનું પ્રમાણ કેટલું કીધું? 15:10:9. તો ટોટલ કેટલું થાય? 15 + 10 + 9 ભાગ્યા 34. હવે દરેક ભાગીદારનો નફો કીધો છે, તેથી આપણે પહેલા કોનું ગોતશું? R નું. વેચણી પાત્ર નફો કેટલો છે? 68,000, એને ગુણ્યા R નું પ્રમાણ 15/34. તો શું આવશે? 68,000 એના ગુણ્યા 15 એના ભાગ્યા 34. તો કેટલો આવ્યો? 30,000. આ કોનો નફો આવ્યો? R નો નફો આવ્યો. હવે કોણ આવશે? K. તો 68,000 ગુણ્યા K નું પ્રમાણ કેટલું છે? 10/34. તો શું આવશે? 68,000 એના ગુણ્યા 10/34. તો કેટલો આવ્યો? 20,000.
કેને મળતો નફો કેટલો 20,000. હવે આવશે એસ, તો 68,000 એને ગુણ્યા એસ નું પ્રમાણ કેટલું છે 9/34 બરાબર 68,000 એને ગુણ્યા 9/34. જવાબ કેટલો આવ્યો 18,000. એસ ને મળતો નફો કેટલો 18,000. તો મિત્રો આ દરેક ભાગીદારનો નફો આપણને મળી ગયો. દાખલા નંબર 4. તો શું કીધું છે, રાધા અને કૃષ્ણનું નફા નુકસાનનું પ્રમાણ 4:2 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 45,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. શું કીધું, રાધા અને કૃષ્ણનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 4:2 અને કુલ પેઢીનો નફો કેટલો છે 45,000. તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો ચાલો, રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ બંનેનું પ્રમાણ કેટલું છે 4:2. તો ટોટલ ભાગ્યા 6. શું કીધું છે, વર્ષના અંતે કુલ નફો 45,000 છે. તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. તો પહેલા આપણે રાધાનો શોધીએ. નફો કેટલો 45,000 એને ગુણ્યા રાધાનું પ્રમાણ 4/6. 45,000 ગુણ્યા 4/6 કેટલો થયો 30,000. આ રાધાનો નફો મળ્યો. હવે કૃષ્ણનો નફો કેટલો છે 45,000 એને ગુણ્યા એનું પ્રમાણ 2/6. 45,000 એને ગુણ્યા 2/6 કેટલો આવે 15,000. તો કૃષ્ણને મળતો નફો 15,000. ઓકે દોસ્તો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.